કરવાનું છે મિત્રો કેવડિયામાં આપણા આદિવાસી યુવાનોનું મૃત્યુ થઈ ગયું કાલે જ મરી ગયું આમાં બૂમ પાડવાની તકલીફ બૂમ પાડવાની જરૂર નથી આ દુઃખની વાત કરું છું આપણા યુવાનોનું બે યુવાનોને મારી નાખવામાં આવ્યા આપણા આદિવાસી સમાજ તમારા માટે આપણો કોઈ ભાઈ સાહેબ કોઈ નહીં ચલાવી લે ભાઈ તો લડવું જોઈએ તો કેવડિયાના આદિવાસીઓને સ્વાગત આપવાનો છે કે નહીં આપણા બે દિવ્યાંગોનું મૃત્યુ થયું છે અને સ્વાગત આપવો પડશે અને આપણે બધા જરૂર પડે તો 13 તારીખ નક્કી કરવામાં આવી છે અને 13 તારીખે આપણે સહયોગ કરવાનો છે આપણા આદિવાસી મિત્રોને એ કાલે ઉઠીને તમારામાંથી ઉભેલા પણ મારા આદિવાસી સમાજ પર કોઈ અત્યાચાર ના કરી જાય ક્યાં કરવાનું છે આપણે એટલા માટે આપણે બધા ભેગા થઈએ છીએ નાચવા કૂદવા એટલા નહીં તો આપણા હુનરમાં છે નાચવા કૂદવાનું પણ તહેવાર પર બનાવવી પડશે આપણી તહેવાર આપણા પરદાદાઓએ જે લડી ગયા આપણા પરદાદાઓએ જે કરી ગયા એને આપણે ભૂલી ગયા છે એ ભૂલવાનું નથી હવે એટલે હવે આપણે સભા અહીંયાથી શરૂઆત કરીએ છીએ અને સાથે આપણા જે વડીલો આપણને બે માર્ગદર્શન કરે એને સાંભળશું અને જમવાનું પણ બનાવ્યું છે કોઈ અહીંયાથી આગુ પાછું થવાનું નથી અને આપણે આજે આટલી મોટી સભામાં આપણા બે આદિવાસી યુવાનોનું મૃત્યુ થયું છે મિત્રો તો આપણે 2 મિનિટ મૌન રાખીએ છીએ મૌન ચાલુ કરું છું શાંતિ